હું આ સાંભળેલું કોકનું બોલતો મને કાંઈ ગનાન બનાન કાંઈ હોય નહીં કાંઈ. આ લોકોએ કાંઈક કીધું એ પાછા ભૂલી ગયા હોય એટલે હું બોલું એટલે એમ થાય કે આ તો નવું બોલ્યું પણ હોય એનું જ. સાચી વાત છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જેમ ગોરધનભાઈએ કીધું એમ સાંભળેલી જ વાત છે, એમાં કાંઈ પણ ક્યાંય ભૂલચૂક થઈ જાય તો માફ કરજો, મારી નથી. સહજોબાઈની એક વાત મેં સાંભળેલી. ગુરુ ભક્તિમાં એટલે મગ્ન રહેતા પોતે હાથે કે એકવાર કહેવાય છે કે પોતે સુપડું લઈને બેઠા હતા ધ્યાન સાફ કરવા માટે હાથે ભગવાન સાક્ષાત આવ્યા કે હાથે ઊંચું ઉપાડીને નહોતું જોયું એને સામું હાથે. ત્યારે કીધું કે સહજોબાઈ હું કોણ છું ખ્યાલ છે ને કે હાથે કે આ કે ત્રણેય લોકના નાથ છો કે હાથે કે તો પછી કે એમ અંદર તો ઝોપડામાં આવવા દે કે હાથે કે અંદર જાય પણ આસન એક જ છે કે હાથે અને એ મારા ગુરુજીને માથે બેસવા માટેનું છે કે હાથે. સારું કે તારે નહીં આવ્યો છું તો કંઈક માગી લે કે તો પછી કે હાથે કંઈક ભગવાન તારી પાસે શું માગું કે હાથે કે ના જે કંઈ પણ ઈચ્છા હોય કંઈક માગ હું આવ્યો છું કે હાથે કે કાંઈ નથી જોતું કે હાથે કે ના છતાંય કે કાંઈક માગ કે ભગવાન તારી પાસે શું માગું કે તારી પાસે શું છે તું આપીશ કે હાથે કે તું જ કહેશ ને હું ત્રણેય લોકનો નાથ છું કે બધાની નજરમાં આવીશ પણ મારે તો એ કે તું એક દાન છો એ કે મારી નજરમાં તો તું જેને મારો ગુરુ ધારે એના સદગુરુ ધારે એના પાત્રમાં નાખેશ જોલીમાં નાખેશ તને મારી દૃષ્ટિએ તું દાન છો એ કે વધારે કંઈ નથી મારા ગુરુ સદગુરુ પાસે કે તો આવ્યો છું તો અંદર ખાલી આવા દે ઝૂંપડીમાં ક્યાં હતા કે આસન એક છે એમાં ગુરુજી બેસશે કે તો બીજું શું બોલતું હાથે મારા ગુરુજી આવે જમવા બેસે તું ચમર ઢોળજે પવન નાખજે તો અંદર આવવા દઉં એના ગુરુજી એવા બેસાડ્યા ને આને કે હવે હવા નાખો કે હાથે આ એની ગુરુ મહિમા પોતાની ભક્તિ હતી. એક નગરમાં એક સાધુ આવ્યા એના શિષ્ય હતા દક્ષિણા માટે ગામમાં ગયા પોતે માગવા માટે હતા. એમાં એક ભૂલથી કોઈ તાંત્રિકના ઘરે ગયા અને એમાં કંઈક ભિક્ષામાં કંઈક બોલાઈ ગયો હતા ને એને કંઈક ગુરુ વિશે કંઈક બે શબ્દ બોલી લીધા આનાથી સહન ના થયું એટલે થોડાક બે શબ્દ બોલ્યા સામે હતા. ઓનો મગજ ગયો હતો કે ભાઈ આજ કે તારો છેલ્લો દિવસ કે લાઈફનો હાથે ભાઈ ગામનાને ખબર પડે બધાને હાથે ગામના બધા સમજાવે છે કે આ બહુ મોટો તાંત્રિક છે અને આની માથે દુશ્મની કરી કોઈ જીવતો નથી રહ્યો આજ સુધીમાં હાથે અને હવે તારો આજે આખો છેલ્લો દિવસ છે કે હાથે અને આને બધાને આ જ રીતે કરેલું છે કે હાથે કે સારું પાછા આવે પોતાની હાથે ગુરુજી કે વાત કરે બધી હાથે ગુરુજી કે હજી તો ઘણી વાર છે તું જમી લે કે હાથે કે આ તો કે જમવું ન ભાવે કે અમે કે હજી આખી રાત બાકી છે કે તું જમી લે નિરાતે જમાડે છે ને હાથે પછી કે સૂતા હે કે ચરણ પાસે બેસી જાય ચરણ પકડી લેવાના કે હાથે ચરણ મૂકવાના નહીં કે ગુરુને બાકી જે થાય જોઈ લેવાનું હવે તાકી રાત પડીશ કે હું દિવસ કે હાથે તો કે સારું 3 વાર પોતે બોલ્યા જે થાય હું તમારા ચરણ મૂકીશ નહીં હું તમારા ચરણ મૂકીશ નહીં. અડધી રાત થઈ તાંત્રિકને ત્યાંથી મોકલેલી દેવી આવ્યા લક્ષ્મી સ્વરૂપે બધું ધન હાથે વૈભવ લઈને હાથે દરવાજામાં ઊભા છે બોલાવે છે કે બેટા બહાર આવ આ બધું લઈ લે કે હાથે એટલે ના પાડે છે જો તમારે દેવું હોય તો અંદર આવો ગુરુજીના ચરણ મૂકીશ નહીં હું 2-4 વાર સમજાવે છે નથી માનતા આ દેવું હોય તો અંદર આવો બાકી ચરણ નહીં મૂકું કે હાથે પાછા વૈયા જાય છે. થોડીક વારથી મહાકાળીનું રૂપ લઈને આવે છે પોતે હાથે બહાર આવું કહેતું હોય ક્યાંય તો કે તમારે મારવું હોય તો અંદર આવી જાઓ બાકી ચરણ મૂકીશ નહીં ગુરુજીના કે હાથે 3 વાર કહે છે પણ નથી માનતા. છેલ્લે એની માનું રૂપ લઈને આવે છે કે બેટા બહાર આવ હું આવી પાછી કે હાથે તો કે તમે મા સાચા કે હાથે પણ ગુરુજીનું ચરણ મૂકીશ નહીં કે હાથે તમે અંદર આવી જાઓ કે હાથે તો નથી આવતા. છેલ્લે એ જ માયા એની પાસે ગઈ તાંત્રિક પોતે બનીને ભસ્મ થઈ ગયો અને સવારના પોરમાં શિષ્ય જેમ હતો એમ ન રહી ગયા. આ ગુરુ ભક્તિ અને ગુરુ મહિમા એનો હાથ. જય ગુરુદેવ.